હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો જો હવે કાલે મારી કઝિનની સગાઈ છે, તો હવે આજે અમારે એની થોડી ઘણી પ્રિપરેશન કરવાની છે. તો જે કાંઈ ફૂલ આપણે જોતા હોય ને એના ફૂલ આવી ગયા છે અહીંયા. તો જો આ ફૂલ આવી ગયા છે. અને ઈદભાઈ જો ફૂલના આ બધા ફૂલ એકારે જ નાખવાના છે. ફૂલની પાખડી કરવાની છે આ તગારામાં જ. કોથળીમાં હા એવું કરે. ચાલો તો હવે જો આ બધાય આપણે તગારામાં ટ્રાન્સફર કરી દીધા છે એને પછી પાછા બધાય છે ને એકારે અલગ અલગ ભરી લેશું હે ને. ઈદ જો ઈદભાઈ કામ કરે છે અહીંયા. હજી મશીન ચાલુ છે, કામ બીજું બધું પતી ગયું છે. રોજ છે, રોજ ખુલતું નથી. તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને હવે જો બધા જતા રહ્યા છે. તો ઘરે ગયા છે. ત્યાં થોડુંક સાફ સફાઈનું ઉપર ટેરેસ આજે સાફ કરવાનું છે. તો ઉપર અમારા આજે ટેરેસ પર થોડાક મહેમાન વધારે છે તો રસોઈ બનાવવાની છે. અને ભૂમિની બનાવે છે, ગોળ ધાણાના લોલીપોપ બનાવે છે. તો બસ જો હું હવે ઉપર જાઉં છું. ઈદને બે અહીંયા રમે છે. કે બાધે રમે છે બે જોર્યું ટેણી. ચાલો તો આપણે જઈએ ઉપર કે લોલીપોપ નહીં બની ગયું કે શું થયું છે. ચાલો જોઈએ. તો ચાલે છે મરચાંનો સંભારો. મરચાંનો શું તુરિયા મરચાંનો સંભારો થાય છે. અહીંયા જો બટેકાનું શાક સુધારાઈ ગયું છે. આ બધા આવી ગયા છે. પવન લાગતો હોય છે ને. તો ગેસનો ચૂલો ચાલતો નથી આટલા પવનમાં. પવન આજે બહુ જ છે, ઉડી જાય છે. જો આ બધાય નહીં નીલકંઠ ઉડી જશો ને. જો આ બધાય થપ્પોદાર રમે છે. હા હા પવન તો જો બુંગણે હવાનું રહેતું નથી પકડવામાં. ચૂલો ઉપર રાખ્યો છે રોટલા કરવા માટે ને અહીં રહેતું કાંઈ છે નહીં. બુંગણે નથી રહેતું, કાંઈ બંધાતું છે નહીં. તો જો અહીંયા બટેકાનું શાક રેડી થઈ ગયું છે. આ કુકરમાં ખીચડી છે. ખોયલું નથી. અહીંયા તુરિયાનો સંભારો છે. અહીંયા રોટલીનો થપ્પો થઈ ગયો છે ને ઉપર રોટલાનો થપ્પો થઈ ગયો છે. હજી થોડીક રોટલી અહીં બાકી છે. આ બે નણંદ ભોજાઈ વણે છે ને દીપાલીબેન ઊંડલા કરે છે. થોડોક કામ વધારે છે. મારું કામ પૂરું થઈ ગયું છે રોટલીનું, એટલે હું વણીને ઊભી થઈ ગઈ છું. મોટા દીદી જોવે છે કે રોટલી સારી બને છે. હા, મોટા બેન સુપરવિઝનમાં છે કે રોટલી આ ભાભીઓ બે અમારી સારી બનાવે છે કે એક બનાવે છે ને એક ચોડવે છે. એટલે એ બે સારી કરે છે કે નહીં એ આ બેન જોવે છે. એવું જ હોય, દાંત ન કઢાય કોઈના. અને જો આ પાછળ આ મેડમ બેઠા છે કારણ કે એને કાલ સગાઈ છે એટલે એ આરામમાં છે મેડમ.